કાંકરવાડ ગામ સોમયજ્ઞ થઈ રહ્યો છે અને જ્યાં આહુતિ આપી પ્રભુ પ્રગટ થયા, વચન આપ્યું, આપના કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે આપના કુળમાં અવતાર લઈશ. મદન મોહનલાલજી રૂપે આજ્ઞા કરી. અનેક વંશજો દ્વારા અનેક પ્રકારના સોમયજ્ઞો થયા. 100મો સોમયજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ કાશીમાં કર્યો. પ્રયાગમાં કુંભ મેળો લાગ્યો છે, સોમયજ્ઞ કર્યો છે. એટલામાં કંઈક યવનોનો ઉપદ્રવ થયો. ગર્ભવતી છે લંબા ગારુજી, 7 માસનો ગર્ભ છે. બધા જ ગામ છોડીને ભાગવા લાગ્યા. ગાડામાં બિરાજમાન કરી લક્ષ્મણ ભટ્ટજી પણ ચાલ્યા. ગાડું ચાલતા ચાલતા આ ચંપારણ્ય ક્ષેત્રમાં, કારણ સ્વામીજીનું સ્વરૂપ છે. ચંપા તો મેં 3 ગુણ, રૂપ રંગ અરુવાસ, અવગुण तो में एक है, भ्रमर न आवे पार. कहा कि चंपा तुम्हें 3 गुण है, रूप है, रंग है, गंध है, पर सब फूलों के पास भ्रमर जाता है, तुम्हारे पास क्यों नहीं आता? तो कहा चंपक वर्णी राधिका, भ्रमर श्याम को दास, स्वामिनी को जान के भ्रमर न आवे पास. कि चंपक वर्णी राधिका, स्वामी जी के श्रीअंग का रंग चंपक वर्णी पीत रंग है, और भ्रमर सब फूलों के पास जाता है पर चंपा में ये मानता है कि ये तो स्वामी जी रूप है और मैं तो दास हूं, मैं कैसे पास जाऊं? અને એટલા માટે ભ્રમરો છે ને ચંપા પાસે નથી જતો, કારણ ચંપાનું વન, આ ચંપારણ્ય એટલે સ્વામીજીનું અલૌકિક વન છે. આ અલૌકિક વ્રજભૂમિ સમાન છે. અનેક ઋષિઓ અહીંયા તપ કરેલા છે, અલૌકિક લીલાઓ આ ભૂમિ પર થયેલી છે. અને જ્યારે ગાડામાં બિરાજમાન થઈને લંબા ગારુજી આવી રહ્યા છે, લક્ષ્મણ ભટ્ટજી બિરાજમાન છે. રાત્રિના સમયે અનેક પરિશ્રમો વેઠીને આવેલા હોવાને કારણે પ્રસવ થયો. બાળક અચેતન જેવું લાગ્યું. કપડું લપેટી સમી વૃક્ષની બખોલમાં પધરાવી દીધું. નિકટમાં ચવડા ગામ પાસે જઈ અને રાત્રિ મુકામ કર્યો. અને રાત્રિના સમયે સુતેલા લક્ષ્મણ ભટ્ટજીના સ્વપ્નમાં પ્રભુ આવ્યા. અરે લક્ષ્મણ ભટ્ટજી, આપના પૂર્વજોનો જે વચન આપ્યું હતું, હું પોતે આપના કુળમાં જન્મ લઈશ. આપ જે બાળકને મૂકીને આવ્યા છો એ કોઈ સાધારણ નહીં, એ તો હું પોતે છું. એકદમ લક્ષ્મણ ભટ્ટજી જાગ્યા, જગાવ્યા ઇલમ્બા ગારુજીને. અરે પ્રભુનો આવો સંકેત થયો છે, ચાલો ચાલો આપણે પાછા જઈએ. પાછા આવ્યા છે. સંક્ષેપમાં કથા કહું, આવીને જુએ તો અગ્નિના કુંડમાં એક સુંદર શ્યામ વર્ણ કમલ નયન બાલક પડી રહ્યું છે. સ્મિત કરતું જાય, અલૌકિક સુંદર આભા છે. દૂરથી લંબા ગારુજી જુએ અને એમના સ્તનમાં દૂધની ધારા ફૂટવા લાગી. ના, આ ચોક્કસ મારું જ બાળક લાગે છે, પણ ચારે બાજુ અગ્નિ છે, કેમ બાળક પાસે જાઉં? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપશે. અને કરુણા મૂર્તિ બનેલા ઇલ્લમ્મા ગારુજી એક એક ડગલું આગળ વધારતા જ્યાં શ્રી વલ્લભની ઓર ચાલ્યા છે. અને ધીમે ધીમે અગ્નિ ખસવા લાગ્યો. અને જ્યાં અગ્નિએ માર્ગ આપ્યો, દોડતા ગયા ઇલ્લમ્મા ગારુજી અને વલ્લભને ગોદમાં લઈ છાતીએ ચાપી લીધા. અને એટલામાં તો દેવતાઓ પ્રગટ થઈ ગયા, ઋષિ ગણો વેદ મંત્રો ભણવા લાગ્યા. આયે દેવ વિમાન ચડ છે, એનું નામ શ્રી વલ્લભ રાખવામાં આવ્યું. તો શ્રી વલ્લભ પદ વંદો સદા. એવા શ્રી વલ્લભ જે સ્વયં પ્રભુ રૂપ છે, સ્વામીજી રૂપ છે, ત્રિતયાત્મક રૂપ છે, એવા શ્રી વલ્લભ. કેવા શ્રી વલ્લભ કે જે સ્વયં શ્રી ગુસાઈજી રૂપ છે, જે સ્વયં શ્રી દમલાજી રૂપ છે,
જે સ્વયં સોળસ ગ્રંથ રૂપ છે, જે સ્વયં ભાગવતજી રૂપ છે, એવા શ્રી વલ્લભ પદ. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાનસ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. સ્વયં ગુસાઈજી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવતા સપ્તશ્લોકીમાં કહે છે કે આ ભાગવત પ્રતિપદ મણિવર અને ભાવાંશ ભૂષિતા મૂર્તિ, એ ભાગવતના પ્રતિપદ મણિના પ્રકાશ રૂપ શ્રી વલ્લભ છે. આ વલ્લભ છે કોણ? આપણે જ્યારે શ્રી વલ્લભ કહીએ છીએ એ કેવલ કોઈ પુરુષાકાર સ્વરૂપને નથી કહેતા, પણ એ પ્રભુના રસાત્મક સ્વરૂપને વલ્લભ કહીએ છીએ. वल्लभ रूप सुरंगे अंग अंग प्रतिभावन के भूषण वृंदावन संपत्ति अंग अंगे और एन मेन व्रजराज उछंगे. श्रीमद वल्लभ रूप सुरंगे याही में यमुना याही में गोकुल याही में ब्रज मंडलो सबनते श्री वल्लभ नाम भलो. જેની ભીતર યમુનાજી છે, જેની ભીતર વૃંદાવન છે, જેની ભીતર ગિરિરાજજી છે, જેની અંદર સમસ્ત વ્રજ પરિકરો છે, એ શ્રી વલ્લભ કહીએ છીએ. અને એટલા માટે શ્રી વલ્લભ પદ વંદો સદા. આ વલ્લભના પદની વંદના હરિરાયજી કેમ કહે છે? સ્વયં યમુનાજી પણ હાથમાં કમળની છડી લઈને ફરે છે. તો કહું આ કમળ છે શું? કયું કમળ છે? તો કે મહાપ્રભુજીના ચરણારવિંદમાં કમળનું જે ચિહ્ન છે ને, એની ધ્વજા લઈને ફરે છે યમુનાજી. કહે છે કે આ કમળનો આશ્રય કરો તો જ આ પુષ્ટિ લીલાનો અનુભવ થશે. અને એટલે કહું વલ્લભ પદ વંદો સદા. એવા ચરણારવિંદ, એવા વલ્લભના, કેવા વલ્લભના? શ્રી વલ્લભ વરનું કહા બડાઈ જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન દાસ. જેના રોમ રોમમાં કરોડો ગોવર્ધનનાથ બિરાજે છે, એવા શ્રી વલ્લભના પદની વાત છે. આ વલ્લભ સ્વરૂપ કોઈ સાધારણ નથી, કેવલ કોઈ મનુષ્ય આકાર દેખાતું કોઈ આચાર્ય કે કોઈ બ્રાહ્મણનું સ્વરૂપ નથી. આપણે જ્યારે વલ્લભની વાત કરીએ છીએ ત્યારે આ પરમ તત્વ રૂપ શ્રી વલ્લભની વાત કરીએ છીએ કે જે તત્વ આ ભૂતલ પર આચાર્ય રૂપે પધાર્યું છે. તો આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણ પ્રકારના સ્વરૂપની વાત છે. આપણે આધિભૌતિક સ્વરૂપ આચાર્ય રૂપે, આધ્યાત્મિક સ્વરૂપ પ્રભુ રૂપે, આધિદૈવિક સ્વરૂપ સ્વામીજી રૂપે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ, આ ત્રણ મુખ્ય જે નામ છે. તો એ વલ્લભ પદની વાત છે. આ પદ સાધારણ નથી, આ ચરણારવિંદ સાધારણ નથી. શ્રી વલ્લભ પદ વંદો સદા. એવા વલ્લભના આ ચરણારવિંદને હું સદાય વંદન કરું છું. આ એક મંગલાચરણ રૂપ સાખી છે. કારણ કે પહેલા આપણે ત્યાં કોઈ પણ ગ્રંથ શરૂ થતો હોય ત્યારે સૌથી પહેલા મંગલાચરણ આવે અને મંગલાચરણમાં વંદના કરવામાં આવે. અહીંયા પણ હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભના ચરણારવિંદની વંદના કરી છે. કારણ કે જીવ સાધન કરી કરીને પણ કેટલા કરી શકવાનું? આ વંદનમાં સર્વ સાધનો સમાયેલા છે. જ્યારે ભાવપૂર્વક વહાલથી વંદન કરવામાં આવે ત્યારે તમારા સઘળા સાધનો તો ઠાકોરજી કરી આપે છે. જ્યાં સુધી સાધન બળે જીવીએ છે તો ઠાકોરજી કે તું કરતો રે સાધન, પણ વંદન કરીને શરણાગત થઈ જઈએ, ઠાકોરજી કે તારાથી માળા નથી થતી ને તો તારા બદલે હું કરી આપીશ, તું તો મારો થઈ જા. અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. તારું યોગ, તારું ક્ષેમ હું કરી આપું છું. ગોકુલનાથજીના વચનામૃતોમાં એમના જીવન પ્રસંગમાં આવે છે કે જ્યારે એકવાર માળા ફેરવતા હતા ગોકુલનાથજી, અને ત્યારે આવીને વૈષ્ણવે કહ્યું, જયરાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આપને માળા કરવાની શું જરૂર છે? ત્યારે આપે કહ્યું કે તું નથી કરી શકતો એટલે ફેરવું છું. તને શરણે લીધો છે, અને શરણે લીધેલા જીવ જો પોતે સાધન ન કરી શકે તો જેણે શરણમાં લીધા છે એને સાધનો પૂરા કરવા જોઈએ. કોઈને શરણમાં લેવો પણ સહેલો નથી, કારણ એની સંપૂર્ણ જવાબદારી શરણ લેનારના માથે આવે છે. ગોકુલનાથજી કે હું એટલે માળા ફેરવું છું કે મેં ઘણાને શરણે લીધા ને નથી ફેરવી શકતા. જ્યારે ગુરુ કોઈક અનુષ્ઠાન, કોઈ જાપ, કોઈ પાઠ કરતો હોય તો એમાં એના સર્વ શિષ્યોના પાઠ આવી જાય છે. આપણે ત્યાં તો એ ભાવ છે, એ ક્રમ છે. તો શ્રી વલ્લભ પદ વંદો સદા.
એવા પદને સદાય વંદન કરું છું. એ ચરણારવિંદની વંદના આપણે તે 4 પ્રકારે કરીએ છીએ. ચરણારવિંદની વંદના ચરણ સ્પર્શ થકી થાય કૃપા ચરણની. ચરણ રજ દ્વારા પ્રાપ્તિ કહેવામાં આવી. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર મુહુર. જે મંગલાચરણમાં આપણે કહીએ છીએ, અને એમાં કહ્યું સ્પર્શ તો સૌભાગ્યથી મળે. શ્રી વલ્લભનો સ્પર્શ મળવો એ કોઈ સાધારણ છે? અમને તો કેવલ વલ્લભના ચરણની રજ મળી જાય ને તોય અમારા માટે તો ઘણું છે. કારણ કે તર તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. ગોપાલદાસજી પણ કહ્યું ને કે મહાપ્રભુજી સકલ તીર્થોમાં પધારે છે, તો આપને કયા તીર્થો કરવાની જરૂર છે? સકલ તીર્થો તો આપનામાં બિરાજમાન છે. તો કહું એ તીર્થોને તીર્થત્વ આપવા માટે આપ દરેક તીર્થોમાં પધારે છે. કારણ કે એ રજ પધરાવે છે, અને રજના એ પ્રતાપે જે જીવો ત્યાં પાપ મૂકી ગયા છે તે તીર્થોને પણ નિષ્પાપ બનાવી દે છે. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ. એનું કેવલ સ્મરણ કરવાથી, રજનું સ્મરણ કરી લેવા માત્રથી સઘળી ચિંતાઓનો નાશ થઈ જાય છે. સમસ્ત ચિંતાઓનો નાશ થઈ જાય. આજ પછી ક્યારે પણ ચિંતા થાય ને, તમે ચંપારણમાં જે દર્શન કર્યા ને મહાપ્રભુ, એનું સ્મરણ કરજો. શ્રી વલ્લભની કૃપાથી બધું નિવૃત્ત થઈ જશે. વૈષ્ણવ શ્રદ્ધા આપણી કમજોર છે. શરણે ગયા છે, એના સામર્થ્યમાં કોઈ અભાવ નથી. આપણું કાર્ય ન થાય ને તો આપણે વાંક જેને પગે લાગ્યા હોય ને એનો કાઢીએ, પણ પગે લાગતા સમયે એ લાગવામાં આપણી સંપૂર્ણ શરણાગતિ હતી કે નહીં એને ચેક નથી કરતા. આપણે વાંક એનો કાઢીએ કે જો આટલા રવિવાર ભર્યા ને આટલા પૂનમો ભરી ને આટલું આ ભર્યું તોય મારું ન થયું. પણ દરેક પૂનમે શ્રીનાથજીમાં બજારમાં જઈને રતાળું જ ખાઈને પાછા આવતા હોઈએ તો પછી તાળું જ લાગી જાય ને ભાગ્યમાં. એટલે પૂનમ ભરવા જઈએ પણ શ્રીનાથજી કેટલા આપણી પાસે. પણ જજો વાંધો નથી, કરતા કરતા થશે. આશાવાન રહેવું. બહુ ભાવથી નથી કરતા, ભાવથી થતું નથી એટલે સાધનો પણ છોડી નહીં દેવા. એ સાધનો કરતા કરતા એક દિવસ ઠાકોરજી ચોક્કસ ભાવનું દાન આપશે. એવી શ્રદ્ધા સાથે સાધનો કરો, અને એટલા માટે શ્રદ્ધાવાન થઈને સાધનો કરો. તો જેને પગે લાગે એના પર જવાબદારી આપી. તો મહાપ્રભુના રજ એ તો સર્વ ચિંતાઓમાંથી મુક્ત કરનાર છે. આ પોતે ચિંતામણી છે, આ પોતે કલ્પવૃક્ષ છે. તો રજ ત્રીજું કયું ચરણોદક. અહીંયા કેસર સ્નાન કરાવીએ બેઠક, અને જે જલ હોય, અચ્યુતદાસને કેવલ જલ નેત્રોમાં ચરણોદક આપ્યું, સકલ લીલાના દર્શનો પ્રગટ થઈ ગયા. મહાપ્રભુજીનું ચરણોદક મળવું, ચરણનું જલ મળવું એ પણ મહદ ભાગ્ય છે. આ એક એક વસ્તુનું મહાત્મ્ય આપણે ત્યાં અનંત ગણું ગાવામાં આવ્યું. સહેલાઈથી જે વસ્તુ મળી જાય એને સાધારણ નહીં માની લે. આપણે શું થાય, જે ઇઝીલી મળી ગયું એ સાધારણ વસ્તુ છે, અને જે બહુ અઘરાથી મળે તો એ મહાન. સરળતાથી મળ્યું એની કૃપા છે. ઘણા એવા હતા ચંપારણ આવવાના જ હતા ને એક દિવસ પહેલા કેન્સલ થઈ ગયું, અડચણ આવી ગઈ, બીમાર થઈ ગયા, કઈ ને કઈ થઈ ગયું. તો થઈ ગયું પણ આપણે આવી શક્યા, એ આપણા પર કૃપા છે. તો જે સહેલાઈથી મળે એને સાધારણ નહીં માની લે. મહાત્મ્ય બુદ્ધિ રાખવી એના પ્રત્યે, અને પછી એ વસ્તુને ગ્રહણ. મને કણિકા પ્રસાદ મળ્યો, મને ચરણામૃત મળ્યું, મને ચરણોદક મળ્યું. આનું મહાત્મ્ય શું છે? દેવતાઓ આ અધરામૃત લેવા માટે, આ મહાપ્રસાદ લેવા માટે લાલાયિત રહે છે, છતાં એમને નથી મળતું. એ કણિકા આજે મને મળે, એવું મહાત્મ્ય કરી અને પછી સ્વીકાર. તો એનો પ્રભાવ તમારા જીવનમાં. ચરણોદક, અને ચોથું કયું ચરણ સ્પર્શ. આ 4 વસ્તુ દ્વારા પદને વંદન કરવામાં, પદનો આશ્રય લેવામાં. ચરણ સ્પર્શ, એ સ્પર્શ મળે છે વલ્લભના. આપણે બધા કેટલા ભાગ્યશાળી, આપણને બધાને મહાપ્રભુજીના ચરણ સ્પર્શ મળે.
કેટલી મોટી વાત આપણા માટે બધા માટે કહેવાય કે જે શ્રી વલ્લભનું વર્ષોથી ગુણગાન કરીએ છીએ, એમના પાઠ કરીએ છીએ, સર્વોત્તમજીના કીર્તનો ગાઈએ છીએ, આપણા દરેકના ઘરમાં એ મહાપ્રભુજીનું ચિત્ર બિરાજમાન છે. એ સાક્ષાત વલ્લભ અને એમના ચરણોનો આપણને સ્પર્શ મળે છે. ચરણારવિંદ સાદા